આ તરફ ભાવનગરની તળાજા નગરપાલિકા આમ તો છેલ્લા 25 વર્ષથી ભાજપની એકધારા શાસન હેઠળ રહી છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાતા જ અલગ માહોલ જોવા મળી રહ્યો છે। તળાજા નગરપાલિકામાં 2023 ફેબ્રુઆરીથી વહીવટદારનું શાસન છે। 60 વોર્ડ ધરાવતી અને 28 સભ્યોવાળી તળાજા નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષ કરતાં વધુ સમયથી ચૂંટાયેલા સભ્યો વગરની ધમધમે છે। છેલ્લી ટર્મમાં તળાજા નગરપાલિકામાં 50% સભ્યો હતા। તળાજા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ રાજકીય ઈચ્છા શક્તિના અભાવના કારણે હાલ જે કંઈ પણ ઉદ્યોગો છે એ પણ યોગ્ય સ્થિતિમાં નથી। સૌથી મોટી સમસ્યા આરોગ્યની છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સનો અભાવ, ચારેકોર સફાઈનો અભાવ, ગંદકીનું સામ્રાજ્ય। ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારોને મેદાને તો ઉતાર્યા છે, પરંતુ હાર જીતની આ લડાઈમાં તળાજા કેટલું બદલાય છે એ જનતા નક્કી કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બુગલ વાગી ચૂક્યું છે અને દરેક ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મતદારો શું ઈચ્છી રહ્યા છે, લોકો શું ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન જીએસટીવીની ટીમ કરી રહી છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા વિસ્તારમાં। નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર તો કરી રહ્યા છે, પરંતુ અહીંના લોકોના શું પ્રશ્ન છે તે આપણે જાણીશું। સાફ સફાઈ બાબતે તળાજા નગરપાલિકામાં ઇતિહાસમાં ક્યારેય નહોતું એટલી ખરાબ પરિસ્થિતિ છે। દરેક વોર્ડમાં, દરેક શેરીઓમાં, જ્યાં હોય અહીંયા ગામડામાં પણ ન હોય એવા ઉકરડા પડ્યા છે। ડ્રેનેજની સમસ્યાઓ છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, એટલે સમસ્યાઓ ગણાવવા બેસીએ તો તળાજામાં તો કોઈ પાર જ નથી આવે એમ। હમણાં જ થોડાક સમય પહેલા તળાજા તાલુકાને 11 કરોડ જેટલી મોટામાં મોટી રકમની જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે રોડ રસ્તા બાબતની, તમે સાહેબ જોઈ શકો છો જે નવા રોડ બનેલા છે એમાં પણ ગાબડા પડવા માંડ્યા છે। એટલે ભ્રષ્ટાચાર એક તો ચરમસીમા ઉપર આવી ગયો છે આ નગરપાલિકાની અંદર। બીજું કે જે રોડ બનાવ્યા છે તો ત્યાં ડ્રેનેજ વ્યવસ્થાને કોઈ પણ પ્રકારની ક્લીન કરવામાં નથી આવેલી, કોઈ પણ ગટર વ્યવસ્થા જે હતી એના ઢાંકણાને વ્યવસ્થિત બનાવવામાં નથી આવ્યા। અત્યારે કહી દે કે અમે એટલા કરોડના રોડ બનાવી દીધા, પણ ભવિષ્યમાં આવતા 6-7 મહિનામાં ચોમાસું જ્યારે આવશે ત્યારે એ રોડ ઉપરથી પાણી વહેશે, પાછા રોડ તૂટશે અને ગટર વ્યવસ્થા તદ્દનપણે અહીંયાથી ખરાબ પરિસ્થિતિમાં આવી ગઈ છે। આની ઉપર જે અત્યારે 25-30 વર્ષથી જે સરકાર અહીંયા શાસન કરતી હતી, કન્ટિન્યુ એકની એક જ સરકાર છે, બધી જગ્યાએ એ જ લોકોની સરકાર છે, છતાં પણ એ લોકો તળાજાની એવી કોઈ વ્યવસ્થા આપી શકેલ નથી। પછી બીજી વસ્તુ એ છે, હોસ્પિટલની અંદર તમને કોઈ ધડા વગરની બધી સુવિધા છે, ત્યાં પૂરતો સ્ટાફ નથી। અહીંથી કોઈ દર્દી ત્યાં જાય તો એને ત્યાં જવાબ મળતા નથી, તો દર્દી હેરાન થતો હોય એ ક્યાં જાય। પછી ત્રીજો મુદ્દો એવો છે કે તળાજાની અંદર વિકાસ માટે કોઈ જીઆઈડીસીની સુવિધા નથી। વહેલી તકે જો જીઆઈડીસીની સુવિધા મળે તો અહીંના માણસોને રોજગારી કરવા જે બહાર જવું પડે છે એ બહાર જવું ન પડે। જે કાંઈ કોમ્યુનિટી હોલ બનાવ્યો છે એની આપ અત્યારે તમે તાત્કાલિક એ વિડીયો લ્યો, કેટલું તૂટી ગયું છે, ફૂટી ગયું છે, કેટલા કરોડનું એ બન્યું છે અને એ કોને તમે આપ્યું છે યુઝ કરવા માટે। કે લોકોના પ્રશ્ન છે, લોકોને ન્યાય મળતો નથી, લોકો અરજી કરીને થાકી જાય છે, પરંતુ તેમના કામો થતા નથી। જે રાજકીય આગેવાનો છે તેમના કામો થાય છે અને જે વિકાસના કામો થાય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેની અણઆવડત સામે આવતી હોય, જેના કારણે લોકોને પરેશાની ભોગવવી પડે છે। અરવિંદ ભટ્ટી, જીએસટીવી, તળાજા, ભાવનગર।